क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણાર્ધસ્યામ ચંદ્રામ હિરણ્યમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ। મિત્ર, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 14મી માર્ચ 2025। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે ફાગણ શુદ્ધ પૂનમ રહેવાની છે। આજનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે। આજના યોગની વાત કરીએ તો શુલ યોગ બની રહ્યો છે। આજનું કરણ બાલવ કરણ બની રહ્યું છે। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે બપોરે 12 કલાક અને 55 મિનિટ સુધી, અર્થાત બપોરે 12:55 સુધી જે કોઈ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ સિંહ રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણનાક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું હિતકર સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 6 કલાક 49 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક 48 મિનિટે થશે। આજે રાહુકાલમ સવારે 11 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। આજે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 25 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 13 મિનિટ સુધી છે। વાત કરીએ વિજય મુહૂર્તની તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। ઉપરાંત આજે ધૂળેટી છે, તો સાથે સાથે ચૈતન્ય મહાપ્રભુનો અવતરણ દિવસ પણ છે। આ ઉપરાંત આજે ખગોળીય ઘટના છે। આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ બની રહ્યું છે, જે ભારતમાં દેખાવાનું નથી, એટલે કોઈ નિયમ પાળવાના રહેતા નથી। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજના ઉત્તરાર્ધ તમારા માટે સુખદ સાબિત થશે। ખુશીઓથી ભરેલો સમય સાબિત થશે। આજે તમને વ્યવસાયમાં સારો એવો નફો પ્રાપ્ત થઈ શકે એમ છે। તાંબા અને લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આજે ઘણો લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે। દિવસના દરમિયાન આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું, કારણ કે અનિયંત્રિત ગુસ્સા અને વાણીના કારણે સમસ્યાઓ પ્રાદુર્ભૂત થઈ શકે એમ છે। સાંજે તમારા જીવનસાથી સાથે આનંદની ક્ષણો આજે વિતાવી શકો એ પ્રકારનો પણ ગ્રહમાન છે। ટૂંકમાં દિવસ સાનુકૂળ છે। વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે સફેદ રહેવાનો છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે। ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ।
રાશિ ચક્રની બીજા ક્રમની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ વ્યવસાય માટે શુભ સાબિત થઈ શકે છે। તમારી યોજનાઓ જે છે, તમારા પ્લાનિંગ છે આજે સક્સેસ થતા જોવા મળી શકે। આજે આવનાર અડચણોને તમે કુશળતાપૂર્વક સંભાળી શકશો, જેથી સમસ્યા પ્રાદુર્ભૂત નહીં થાય। આજે તમને તમારા ભાઈઓ તરફથી સહયોગ મળી શકે, સહકાર મળી શકે એમ છે। વૈવાહિક જીવનમાં પરસ્પર સુમેળનું વાતાવરણ જોવા મળી શકે, માધુર્ય આજે બની શકે। વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે શુભ રંગ ક્રીમ છે। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે। ઉપાય, આજના દિવસે ભગવાન બાલકૃષ્ણની પ્રતિમાને ગુલાલ અવશ્ય લગાવવું, કલ્યાણકારી સાબિત થશે। વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ। રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ આવા જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ દિવસ તમારા માટે કલ્યાણકારી છે। આજે તમારે કાર્યસ્થળ પર ખૂબ જ કાળજી રાખવી આવશ્યક છે। આજે સાથીદાર તમને છેતરપિંડીનો ભોગ બનાવી શકે એ પ્રકારના ગ્રહમાન છે। તો આજે તમારા જીવનસાથી સાથે તમારો પ્રણય સુકોમળ સુમેળ મજબૂત બનાવવાવાળો જોવા મળી રહ્યો છે। મિત્રના સહયોગથી લાંબા સમયથી અધૂરા કાર્યો આજે તમે સંપન્ન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે। ટૂંકમાં દિવસ સારો છે। વાત કરીએ ઉપાયની, શુભ રંગ તમારા માટે દૂધિયો રહેશે। ઉપાય છે ભગવાન સૂર્યને આજે જલ અર્ઘ્ય અર્પણ કરવું, અંદર થોડું ચંદન કંકુ અવશ્ય પધરાવું, કલ્યાણકારી સાબિત થશે। જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે। કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ। કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે સિદ્ધ યોગ સાબિત થઈ રહ્યો છે। આજનો દિવસ આપના માટે કલ્યાણકારી થતો જોવા મળી રહ્યો છે। આ યોગના શુભ પ્રભાવથી તમારા ધન સંપત્તિમાં વૃદ્ધિ થવાના લક્ષણો કે યોગો બની રહ્યા છે। કારકિર્દીમાં પ્રગતિની તકો તમને મળશે। તમે તમારા કરિયર કે વ્યવસાયમાં મોટી સફળતા આજે મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે। લગ્ન જીવન મધુર રહેશે। કદાચ તમે કોઈ જૂના મિત્રને પણ આજે મુલાકાત કરી શકો, એની સાથે મળી શકો છો। ટૂંકમાં દિવસ શુભ છે। વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે મોર પિંચ રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે। ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિવિધ રંગોથી ભગવાનની સેવા કરવી, ગુલાલ અલગ અલગ રંગનું ભગવાનને અર્પણ કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ। રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ થોડો ઉતાર ચઢાવવાળો સાબિત થઈ શકે છે। તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે આજે તમારે જાગૃત રહેવાની જરૂર છે। એમની સાથે શક્ય હોય તો સમય વ્યતીત કરવો હિતાવહ રહેશે। આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે। આજે તમારે કોઈ પણ અણધાર્યા ખર્ચ માટે તૈયાર રહેવું પડશે, આવવાની સંભાવનાઓ છે। આજે દિવસના પૂર્વાર્ધમાં બધા જ મહત્વપૂર્ણ કાર્ય કરવાનો પ્રયાસ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે। વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહેશે ભગવો રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે। ઉપાય શું કરીશું? તો આજના દિવસે કેશુડાના જળથી સ્નાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે। વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ। કન્યા રાશિ એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ સુખદ પરિણામ પ્રદાતા બની રહેશે। પારિવારિક જીવનમાં ચાલતી સમસ્યામાં આજે સુધારો આવવાની સંભાવનાઓ છે। આજે તમને સરકારી લોકો સાથે સંપૂર્ણ સહયોગ મળવાની પણ સંભાવનાઓ છે। આજે વિરોધીઓ મૈત્રીપૂર્ણ વર્તન કરશે, પરંતુ તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે। ચેતતા રહેવું હિતાવહ રહેશે આપના માટે। બપોર પછીનો સમય નાણાકીય બાબતોમાં આપના માટે સાનુકૂળ થતો જોવા મળી રહ્યો છે। કોઈ પીડા હોય નાણાકીય આર્થિક તો એ પણ સમાધાન થતું જોવા મળશે। ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે। વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આછો ગુલાબી રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ છે। ઉપાય શું કરીશું? તો આજે ભગવાન વિષ્ણુની સેવા કે બાલકૃષ્ણ સ્વરૂપની પૂજા અર્ચના કરવી કલ્યાણકારી સાબિત થશે। જી,
તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ ચમત્કારિક સંયોગો સાથે આવી રહ્યો છે. આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઘરે કેટલાક શુભ કાર્યો કરવામાં આજે આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આવકના નવા રસ્તા ખુલી રહ્યા છે. તમે સફળતાપૂર્વક આજે બચત કરવાનું પ્લાનિંગ કરી શકો અને કરી પણ શકશો. કોઈ જૂની બીમારીમાંથી રાહત સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ અંત આવતો આજે જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ચાંદીનું દાન કરવું અવશ્ય કલ્યાણકારી સાબિત થશે આપના માટે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ધીરજ અને સંયમ સાથે કોઈ પણ નિર્ણય લેવો એ આપના માટે હિતકારી સાબિત થશે. ખોટા નિર્ણયોથી બચવું હિતાવ રહેશે. દિવસના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળી રહેશે. આજે જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થતા બની રહ્યા છે. તમારા પ્રણય જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળવું જોઈશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ પિત્ત રહેશે. આજે પીળો રંગ તમારા માટે શુભકારી છે. ઉપાય, આજે દુર્ગા 32 નામનું સ્મરણ કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા ભાઈ બહેનો સાથે સહયોગનો લાભ તમને મળતો જોવા મળશે. કોઈ વરિષ્ઠ અધિકારીની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે એમ છે. નાણાકીય કે મિલકત સંબંધી કામના કરતા પહેલા બધા પાસાઓ જાણવા જરૂરી છે. આપના માટે હિતાવ રહેશે. આજે આત્મવિશ્વાસ અને હિંમતથી સાહસિક નિર્ણય લઈ લાભ મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને સામાજિક સંપર્કોથી લાભ મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે કલ્યાણપ્રદ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે નારંગી બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે આપે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાથીદારો સાથે સારી રીતે હળી મળીને આજે રહી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વ્યવસાય કરતા લોકોને આજે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઈ શકે. તો આજે કમાણીમાં વધારો થવાથી તેઓ વધારે ખુશ પણ બની શકે એ પ્રકારના ગ્રહમાન છે. મિલકત સંબંધિત સ્થિતિમાં આજે સફળતા મળી શકે. મિલકત બાબતે કોઈ વાદ વિવાદ ચાલતો હોય તો આજે એમાં સફળતા મળવાના યોગો છે. આજે લગ્ન જીવન સુખમય બને એ પ્રકારની પણ ગ્રહોની સ્થિતિ બની છે. ટૂંકમાં દિવસ તમારા માટે કલ્યાણપ્રદ છે. હવે વાત કરી ઉપાયની, તો શુભ રંગ તમારા માટે આસમાની બનશે. ઉપાય રહેશે આજના દિવસે ભગવાન રામની સેવા કરવી, અર્થાત રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ.
રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો સહકાર અને સહયોગ તમને બહુ શુભકારી સાબિત થશે, તમારા માટે સકારાત્મક સાબિત થશે. આજે પ્રેમ જીવનની દ્રષ્ટિએ તમને ગ્રહોની શુભ સ્થિતિનો લાભ મળશે. પ્રણય મજબૂત થતો જોવા મળશે. આજે તમને તમારા બાળકો તરફથી ખુશીઓ મળતી જોવા મળી શકે. પરિવાર સાથે મુસાફરી કરવાની તક પણ તમને આજે મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેવાનો લાભ પણ મળતો જોવા મળશે. તો ટૂંકમાં દિવસ કુંભ રાશિ માટે શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે શ્યામ રહેશે. ઉપાય છે આજના દિવસે તલનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ, ખૂબ જ કલ્યાણકારક અને આનંદદાયક સાબિત થશે. આજના યોગો આપની કંપનીમાં સારો નફો કરાવી શકે, આપના બિઝનેસને સારો લાભ કરતા કરાવી શકે એમ છે. નોકરિયાત લોકોને પ્રમોશન અથવા પગાર વધારવાના સ્થિતિઓ બની શકે, આશ્વાસન મળી શકે એમ છે. આજે તમારા વ્યવસાયમાં બેવડો ફાયદો થતો જોવા મળે છે. રોજ કરતાં ડબલ લાભ આજે બની રહેશે. જીવન સાથી સાથેના સંબંધોમાં વધુ પ્રગાઢતા, વધુ મજબૂતી આવતી જોવા મળશે. તો ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બદામી છે. ઉપાય શું છે? તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 8 શનિનો અંક છે, 5 બુધનો છે. આ દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે. આજે દિવસમાં આનંદની ઘણી બધી સ્થિતિઓ મળી શકે, પણ શનિ અને બુધના આ યોગના કારણે આનંદની વચ્ચે પણ ક્યાંક માનસિક બેચેનીનો અવસર થઈ શકે. એટલે આજે શંકા કુશંકા વાળો દિવસ બની શકે, પણ છતાંય ટૂંકમાં દિવસ એકંદરે આનંદદાયક સાંજના સમયે જોવા મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે. આજના દિવસને ધૂળેટી અર્થાત રંગોની હોળી તરીકે ઓળખવામાં આવે છે. રંગોનો તહેવાર, રંગોત્સવ. નાના મોટા એકબીજા પર અબીલ, ગુલાલ, કેસુડાના પુષ્પોના રંગો છાંટીને ઉત્સાહ વ્યક્ત કરે. અને આ વસંતની અંદર આજે રંગોત્સવ છે. જીવનને રંગીન બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અલગ અલગ રંગોનું કોમ્બિનેશન માનસ પટલને ડિપ્રેશન જેવી કન્ડિશનમાંથી બહાર કાઢી શકે છે, એક સુખદ અનુભૂતિ કરાવી શકે. એટલા માટે પ્રકૃતિના આ તમામ પ્રાકૃતિક રંગો સાથે રંગોત્સવ કરવો જોઈએ. દરેક રંગનું પોતાનું આગવું મહત્વ છે. તો એ પ્રમાણે ધન ધાન્ય વૈભવ આશીષ ઈચ્છતા હો તો ગુલાબી રંગથી રંગોત્સવ કરો. અને શાસ્ત્રમાં કહ્યું છે કે ગુલાલે પ્રીતિવર્ધનમ, ગુલાબી રંગના ગુલાલથી પ્રેમ ભાવ વધે છે. એવી જ સ્વાસ્થ્યની બાબતમાં જો કામના કરતા હો તો લાલ રંગ શુભ માનવામાં આવે છે. લાલ ગુલાલથી હોળી રમવી જોઈએ. જો વિદ્યા, અભ્યાસ, શિક્ષણને વિચારધાર કરતા હોય તો પીળું ગુલાલ ખૂબ શુભ માનવામાં આવે છે. શીઘ્ર વિવાહ માટે લીલા રંગની હોળી રમવી જોઈએ અને કરિયર માટે દુધિયા રંગની હોળી રમવી જોઈએ. આમ તો દરેક રંગથી રમી શકાય, પણ જે વ્યક્તિ છે એ પોતે કોને કયો રંગ લગાવી શકે એની એ વાત છે. એને કોઈ પણ રંગ લાગી શકે. તો આ રંગનો ઉપયોગ કરવો તમારા માટે સુખદ સાબિત થાય. જીવનમાં દરેક રંગનો મોટો મહિમા છે. તો રંગોનું મિશ્રણ કરી અવશ્ય ઉપયોગ કરવો. ખાસ કરીને 5 રંગોનો ઉપયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જેનો જાપ આજ માટે ખૂબ જ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ. આ મંત્ર લક્ષ્મી બીજ મંત્ર, એની એક માળા આજનો દિવસ તમારા માટે સુખદ અને કલ્યાણકારી બનાવી શકે. યથાસંભવ જાપ કરવા હિતાવ સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.